નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. સૌરાષ્ટ્રમાં છોતરાફાડ વરસાદ. પહેલા વરસાદમાં જ નદીઓ વહેતી થઈ. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સતત વરસતા ધોધમાર વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર 5 કલાકના સમયગાળામાં અંદાજે 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદને કારણે ઉપલેટા શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા, જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓમાં નવા નીરની ધસમસતી આવક જોવા મળી રહી છે. મોટી પાનેલી નજીક આવેલ ફુલઝર ડેમમાં પણ નવા નીરની આવક થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને ગ્રામજનો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. બીજી તરફ ધોરાજી ઉપલેટા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે. મોટી પાનેલી, હરિયાસણ, ચરેલિયા, ખારીચિયા, રાજપરા અને ઢાંક સહિતના અનેક ગામોમાં પણ મેઘમહેર વરસી રહી છે. સતત વરસાદને કારણે સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતી હરિયાળી બનવા લાગી છે. આ સાથે જ નદીઓ ફરી એકવાર જીવંત બનીને વહેતી જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા તો બીજી તરફ નાના મોટા તળાવો તેમજ બેઠી ધાબી પરથી વરસાદી પાણી વહેતા થયા. પ્રથમ સિઝનના પ્રથમ ધમાકેદાર વરસાદે જ 5 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસાવી દીધો અને હજુ પણ મેઘરાજા વરસવાના મૂડમાં છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણ ગામે તેમજ ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદના પરિણામે નદીમાં નવા પાણીની આવક જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક કોઝવે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે. કોઝવે પર પાણી ફરી વળતા જેસર તાલુકાનો આ રસ્તો વાહન વ્યવહાર માટે તદ્દન બંધ થઈ ગયો છે, જેને લીધે ગામ લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને જોતા સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. અમરેલીના વડિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. સૂર્યપ્રતાપગઢ નામની રાતુડી નદીમાં આવ્યું છે ઘોડાપુરને પગલે નદીના ચેકડેમો થયા છે ઓવરફ્લો. નદીના પટ વિસ્તારમાં બાઇક સાથે 2 વ્યક્તિઓને જીવના જોખમે ખેડ્યો હતો આ પ્રવાસ. આ દ્રશ્યો આપ જોશો. બાઇક સાથે 2 વ્યક્તિઓ નદીમાં પૂરના ધસમસતા પ્રવાહમાં પસાર થયા હતા. સોશિયલ મીડિયામાં જોખમી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાજકોટના શાપર વેરાવળમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. પ્રથમ વરસાદમાં જ શાપર વિસ્તાર થયો પાણી. શાપર ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ ગયા છે. નેશનલ હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પરેશાન થયા. રિક્ષા ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સાંબેલાધાર. ગીર સોમનાથ, ભાવનગર, જામનગરમાં ધોધમાર બેટિંગ. સૌરાષ્ટ્રમાં પહેલો વરસાદ જ સાંબેલાધાર પડ્યો. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યો. ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ પડ્યો, જ્યારે જામનગરમાં પણ મેઘરાજાની સવારી પહોંચી ગઈ હતી. ભાવનગરના મહુવા પંથકમાં મેઘમહેર થઈ. મહુવાની જોલાપુરી નદી 2 કાંઠે વહેતી થઈ. મહુવા અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ છલકાઈ. મોટી વડાળ ગામ પાસે જોલાપુરી નદી ધસમસતા પ્રવાહ સાથે 2 કાંઠે વહેતી જોવા મળી. જીવંત બનેલી નદીના દ્રશ્યો જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. વરસાદી પાણીથી આસપાસના અનેક ગામોને સિંચાઈ અને જળ સંચયના લાભ મળશે. ચોમાસાની શરૂઆતથી નદી 2 કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગીર સોમનાથમાં રાહ જોડાવ્યા બાદ જિલ્લામાં સાર્વત્રિક 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. કોડીનાર, ઉના, સૂત્રાપાડા અને વેરાવળમાં મેઘમહેર થઈ. પ્રથમ વરસાદમાં જ પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ગીર સોમનાથના રસ્તાઓ પર ભરાયા પાણી. સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં પણ પાણી ભરાયા. સૂત્રાપાડા શહેર અને વાડી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. નીચાણવાળા ખેતરો પાણીથી છલકાયા. 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર થઈ ગયો. ગીર સોમનાથ વેરાવળમાં પણ મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં પાણી ભરાયું. તપેશ્વર મંદિર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર થયું. મંદિર પરિસર અને મંદિરમાં પણ ઘૂંટણસમા પાણી જોવા મળ્યા. ભક્તોએ પાણી વચ્ચે કર્યા મહાદેવના દર્શન. આ તરફ જામનગર જિલ્લામાં પણ મેઘ સવારી પહોંચી હતી. કાલાવડ પંથકમાં મેઘરાજાએ મંડાણ કર્યું. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા. સાથે જ વરસાદથી પાકને પણ જીવનદાન મળ્યું. જામનગરના જોડિયા તાલુકામાં વરસાદ વરસ્યો. જોડિયા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આમ સૌરાષ્ટ્રમાં છોતરાફાડ ચોમાસું જામ્યું છે. જૂનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ મેઘરાજાની સટાસટી. સૌરાષ્ટ્રમાં શરૂઆત સાથે જ સાંબેલાધાર વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ક્યાંક નદીઓ છલકાઈ, ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાયા તો ક્યાંક ખેતરો પણ જળમગ્ન બની ગયા. જૂનાગઢના માંગરોળ પંથકમાં મેઘરાજા જોરદાર વરસ્યા. માંગરોળમાં 2 કલાકમાં 4 ઇંચ અને માળિયા હાટીનામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે મેઘલ નદીમાં નવા નીરની આવક થઈ. માળિયાના અમરાપુર, કતરાસા, વડિયા, આંબેચા, વદાળામાં વરસાદ વરસ્યો. અવાણિયા, જલંધર સહિતના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ. જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ વરસ્યો. કેશોદમાં પણ 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદના પગલે કેશોદના કિવદ્રા ગામમાં નદી નાળા વહેતા થયા. વાવણી લાયક મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ છે.
જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધબધબાટી બોલાવી. માંગરોળ શહેરના રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા. જૂનાગઢ માળિયાહાટીનામાં મેઘતાંડવ માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થયો છે, જેના કારણે ચારે તરફ પાણીના દ્રશ્યો સર્જાયા છે. માળિયા, ગડોદર અને ખંભાળિયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો. ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે ખેતરમાંથી પાણી વહેતા થયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. રાજકોટ શહેરમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. શહેરના માવડી ચોકડી પર સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. આ તરફ સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાડુકા અને આસપાસના ગામોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી. હવે વરસાદને લઈને કપાસના આગોતરા વાવેતરમાં પણ ફાયદો થવાની શક્યતા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘમહેર. પોરબંદર, અમરેલીમાં પણ મંડાણ. રાજકોટમાં મેઘરાજાએ મહેર વરસાવી. જિલ્લાના જામકંડોળા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. જામકંડોળાના દળવી ગામે ધોધમાર વરસાદ વરસ્યો. જામકંડોળાના દળવી ગામની સ્થાનિક નદીમાં આવ્યું સિઝનનું પહેલું પૂર. સિઝનના પ્રથમ વરસાદમાં જ દળવી નદી 2 કાંઠે વહેતી થઈ. સમગ્ર જામકંડોળા પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજિત 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. દળવી ઉપરાંત રાજપરા, બોરિયા, રાયડી સહિત વગેરે ગામોમાં વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે આટકોટ પાસે વહેતી ગોવિંદડી નદીમાં નવા નીરની આવક થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ. નદીમાં વહેતા પાણીના મનોહર દ્રશ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને રાહદારીઓ ઉમટી પડ્યા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને હવે ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ રાજકોટના જેતપુર, ધોરાજી, ઉપલેટામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ વચ્ચે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. જાંજમેર, સુપેડી, ઉદકિયા, ફરેણી, તોરણિયા, છત્રાસા અને મોટી પરબડી સહિતના અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો. ઉપલેટા, ગઢાળા, ખાખીજાડિયા અને નીલાખા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ. ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. હવે આ જુઓ દ્રશ્યો ધોરાજીના ચોક વિસ્તારના છે. અહીં રસ્તા પર નદીની જેમ પ્રવાહ વહેતો થયો હતો. બપોર બાદ ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ અમરેલીના લીલિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. બપોર બાદ સનાળિયા, ભેસાણ અને કુતાણા ગામોમાં વરસાદ નોંધાયો. સારા વરસાદના પગલે લીલિયાની નાવલી નદીમાં નવા નીરની આવક થઈ. નાવલી નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. વરસાદથી ગરમી અને બફારામાંથી લોકોને મળી રાહત. આ બાજુ પોરબંદરના માધવપુર ગેટમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વહેલી સવારથી જ અહીં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. બપોર સુધીમાં અંદાજે 4 થી 5 ઇંચ જેટલું વરસાદ પડી ગયો. આ વરસાદથી સ્થાનિકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે. સિઝનના આ પહેલા સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છે. બીજી તરફ પોરબંદર શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું છે, જ્યારે રાણાવાવ અને કુતિયાણામાં બપોર સુધીમાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ. 10 થી 12 ફૂટ સુધી ઉછળી શકે મોજા. દેવભૂમિ દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો. દ્વારકાના ગોમતી ઘાટ પર 15 ફૂટ જેવા ઊંચા મોજા ઉછળ્યા. દરિયામાં કરંટ જોવા મળતા તંત્ર એલર્ટ થયું છે. દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ, શિવરાજપુર બીચ તેમજ અન્ય દરિયાઈ વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે. વાડીનારથી હર્ષદ સુધીના દરિયાકાંઠે પણ ઊંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, દ્વારકા, વાડીનાર, હર્ષદ અને મિયાણી સહિતના વિસ્તારો માટે ખાસ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારો, પ્રવાસીઓ અને દરિયા કિનારે રહેતા લોકોને દરિયાથી સુરક્ષિત અંતર જાળવવા તેમજ કોઈપણ પ્રકારની દરિયાઈ પ્રવૃત્તિથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્રે તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને સલામતીના નિયમોનું કડક પાલન કરવા માટે સૂચના આપી છે. મહત્વનું છે કે હવામાન વિભાગ અને INCOIS દ્વારા દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાત્રિથી આવતીકાલ રાત્રિ સુધીના 24 કલાક દરમિયાન દરિયામાં 10 થી 12 ફૂટ એટલે કે અંદાજે 3.4 થી 3.6 મીટર સુધીના ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. સામાન્ય વરસાદમાં સુરત પાણી સોસાયટી બહાર પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ સુરત પાણી થયું. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર ધોધમાર વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી.
પાલોદ ગામના કીમચાર રસ્તા નજીક આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયું, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમાના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. એટલું જ નહીં, સોસાયટીની બાજુમાં આવેલી હોસ્પિટલ તરફ જતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે સારવાર માટે આવતા જતા દર્દીઓ અને તેમના સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદ વચ્ચે ફરી એકવાર પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે. ઓલપાડ ટાઉનમાં ધોધમાર વરસાદ વરસતા તાલુકા પંચાયતના પાર્કિંગમાં વરસાદી પાણી ભરાઈ ગયા. સેવા સદનમાં ગેટ નંબર 2 પાસે પણ પાણી ભરાવાથી અરજદારોને આવન જાવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ઓલપાડના મુખ્ય બજારમાં પણ ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં પણ અસંતોષ જોવા મળ્યો. સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ, ટાઉનમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. ગ્રામ પંચાયતની પાછળ આવેલ પોસ્ટ ઓફિસમાં પણ ભરાઈ ગયા પાણી. પોસ્ટ ઓફિસમાં આવતા અરજદારો પાણી ભરાતા હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર, વડોદરાથી લઈ અરવલ્લી અને અમદાવાદ સુધી વરસાદ. મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. વડોદરા, અરવલ્લી, આણંદ અને અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. વડોદરાના શિનોર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શિનોર, ઉત્તરરાજ અને તરવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારના રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં સારા પાકની આશા જાગી છે. અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. મોડાસા, ભિલોડા, મેઘરજ પંથકમાં વરસાદ વરસતા લાંબા સમયથી અનુભવાતી અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી. જોકે મોડાસા શહેરમાં પ્રથમ જ વરસાદમાં 4 રસ્તા, બસ સ્ટેશન અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ હતી. આણંદ જિલ્લાના બોરસદ પંથકમાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ડાંગરના દરવાડિયાને નવજીવન મળતા સારા ઉત્પાદનની આશા વધી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી છે. વટવા, રામોલ, વસ્ત્રાલ, સીટીએમ અને બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. વરસાદી વાતાવરણમાં બાળકોએ નાહવાની મજા માણી હતી. સુરતમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ભરૂચમાં પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ. સુરત જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. માંગરોળના કુસંબા નજીક નેશનલ હાઈવે 48 પર પાણી ફરી વળ્યા હતા. મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર નદી જેવા દ્રશ્યો. વાહન ચાલકોને ભારે હાલાકીઓ ભોગવવી પડી. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરવા મજબૂર બન્યા. સુરતના અલગ અલગ વિસ્તારમાંથી આવતા દ્રશ્યો વારંવાર તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણીનો ભરાવો થયો. આ તરફ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયત વિસ્તારના લક્ષ્મણનગરને જોડતો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાતા સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બપોરે રજા બાદ બાળકોને પાણીમાંથી પસાર થઈને ઘરે જવાની ફરજ પડી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે આ વિસ્તારમાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં પાણીના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં નથી આવી. સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. વરસાદી માહોલમાં સાવજની ધીંગામસ્તી વિડીયો આવ્યો સામે. આ દ્રશ્યો ગીર જંગલના છે. એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, તો બીજી તરફ ગીરના જંગલમાં સિંહોની મસ્તી કેમેરામાં કેદ થઈ. ચોમાસાની રંગત વચ્ચે ગીરમાં 4-5 સિંહોનું ટોળું મસ્તી કરતું કેમેરામાં કેદ થયું. એકબીજા પર હિત વરસાવતા સિંહની મસ્તીના દ્રશ્યો સિંહ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આવો નજારો ભાગ્યે જ જોવા મળતો હોય છે. 4 તરફ ગીરના જંગલની હરિયાળી, પાણીથી તરબોળ થયેલી થરા અને તે વચ્ચે સિંહોની મસ્તીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મહત્વનું છે કે જૂનાગઢમાં હાલ વરસાદી માહોલ છે. ગીરના જંગલમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈને જંગલમાં પણ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. વરસાદ બાદ જંગલમાં પણ ઠંડક પ્રસરી જશે. રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ રહેશે. 5 વરસાદી સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુમાન મુજબ રાજ્યને એક નહીં પરંતુ 5 વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે, જેના કારણે આગામી 4 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે, કારણ કે આ વરસાદ ખેતી માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આગામી 8 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તેમાં પણ આગામી 4 દિવસ માટે મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે. આગામી 4 દિવસ ભારેથી ભારે વરસાદની શક્યતા છે. अगले 4 दिन गुजरात रीजन में हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्र कोस्ट में आज
एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। આવતીકાલે પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે। સુરત, નવસારી, અમરેલી, ભાવનગર તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, દ્વારકા અને બોટાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। कल के लिए जो वार्निंग है 3 जुलाई के लिए एक्सट्रीमली हेवी रेनफॉल सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ नर्मदा, भरूच, डांग और तापी के लिए दिया गया है। ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં નદીઓમાં નવા નીર આવી શકે છે, જેથી તંત્રએ લોકોને સતર્ક રાખવા અપીલ કરી છે। સમગ્ર ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર વરસી રહ્યો છે વરસાદ અને વચ્ચે હજી પણ અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર ગુજરાતને પણ તરબોળ કરશે મેઘરાજા। કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિની શક્યતા। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પણ સારા સમાચાર છે। પશ્ચિમ વિક્ષેપની અસરથી બનાસકાંઠા, મહેસાણા અને પાટણ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ આગામી 48 કલાકમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। કચ્છના વિસ્તારોમાં પણ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે। 6 થી 8 જુલાઈ દરમિયાન વરસાદનું જોર વધુ વધી શકે છે, જ્યારે 9 અને 10 જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનતા 12 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ કે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધશે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે। સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધવાની શક્યતા છે, જો કે અરબી સમુદ્રમાં હાલ કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી। તેમ છતાં વિવિધ સ્થાનિક પરિબળોના આધારે રાજ્યમાં વરસાદનો દોર યથાવત રહેવાની શક્યતા છે। આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે લોકોએ ખાસ કરીને વીજ પ્રપાતથી સાવચેત રહેવાની સલાહ આપી છે। 50 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદના 3 સારા રાઉન્ડની શક્યતા હવામાન નિષ્ણાંત નિલેશ વાલાણીની આગાહી। ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। આગામી લગભગ 50 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદના 3 સારા રાઉન્ડ જોવા મળી શકે છે। પ્રાચીન વર્ષીય વિજ્ઞાનના આધારે આગાહી કરતા હવામાન આગાહીકાર નિલેશ વાલાણીએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। નિલેશ વાલાણીના જણાવ્યા અનુસાર 6 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના છે। ત્યારબાદ 20 જુલાઈની આસપાસ રાજ્યમાં વધુ એક સાર્વત્રિક વરસાદી રાઉન્ડ આવશે, જ્યારે ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં ખાસ કરીને 20 ઓગસ્ટની આસપાસ રાજ્યમાં ફરી જોરદાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે 6 જુલાઈ બાદ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહેવાની સંભાવના છે। આ આગાહીથી ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સારો વરસાદ ખરીફ પાક માટે લાભદાયી સાબિત થઈ શકે છે। પુનર્વસુ નક્ષત્ર ઉતરતા અને પુષ્ય નક્ષત્રની શરૂઆતમાં આ ચોમાસાનો બીજો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે, જેમાં નદી નાળાઓ ચલી જશે અને નવા નીરની આવક થશે। ત્યારબાદ ત્રીજો સાર્વત્રિક અને મહત્વનો રાઉન્ડ જે મઘા નક્ષત્રની અંદર જોવા મળશે। વલસાડમાં રેડ એલર્ટના પગલે એનડીઆરએફની ટીમ એલર્ટ। વલસાડ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદની હેલી જામી છે। ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ છે। એવામાં હવે એનડીઆરએફની ટીમ પણ વલસાડ પહોંચી છે। વલસાડ પહોંચતા ટીમના ઉચ્ચ અધિકારીઓએ વલસાડ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી અને બેઠકમાં વલસાડ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને નીચાણવાળા વિસ્તારોની માહિતી મેળવી લીધી હતી। ત્યારબાદ એનડીઆરએફની ટીમ વલસાડના નીચાણવાળા વિસ્તારોની મુલાકાતે લીધી। વલસાડ શહેરના છેવાડેથી ઓરંગા નદી પસાર થાય છે, ત્યારે દર વર્ષે ભારે વરસાદ વખતે ઓરંગા નદી કિનારા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને તંત્ર દોડતું થાય છે। ત્યારે આ વખતે પણ એનડીઆરએફની ટીમે ઓરંગા નદી કિનારાના વિસ્તારના વિચારવાળા વિસ્તારોને મુલાકાત લીધી હતી। એનડીઆરએફના અધિકારીઓએ કહ્યું કે કોઈ પણ સ્થિતિમાં તેઓ પહોંચી વળવા સક્ષમ છે અને સતર્ક છે। જો પૂરની સ્થિતિ સર્જાય તો તેમની પાસે લાઈફ બોટ, લાઈફ જેકેટ તેમજ અન્ય આધુનિક સાધનો છે, જેના દ્વારા તેમના જવાનો કોઈ પણ પરિસ્થિતિ સામે પહોંચી વળશે। મહત્વનું છે કે આગામી થોડા દિવસ માટે હવામાન વિભાગે વલસાડ માટે રેડ એલર્ટ આપ્યું છે।
વલસાડ અને નવસારી જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, જેમાં નવસારીમાં એસડીઆરએફ અને વલસાડમાં એનડીઆરએફની ટીમ મોરચો સંભાળશે. ખાસ કરીને નવસારી શહેરમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી પર પૂર દર વર્ષે મુશ્કેલી સર્જતા હોવાથી નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં પૂર્ણા નદીના નીચાણવાળા વિસ્તારમાં એસડીઆરએફની ટીમ દ્વારા આગોતરો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પૂરની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ચોક્કસ આયોજનના ભાગરૂપે એસડીઆરએફ અને ફાયર વિભાગના જવાનોએ સંયુક્ત રીતે વિવિધ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. જૂનાગઢમાં ખાડારાજ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. જૂનાગઢમાં તંત્રનું પાપ ક્યાંક નિર્દોષ લોકોનો જીવ લઈ લેશે. આ દ્રશ્યો તો કંઈક એવું જ કહી રહ્યા છે. જૂનાગઢ શહેરના બે અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે, જે ઊંઘતા તંત્રની પોલ ખોલી રહ્યા છે. તમે જૂનાગઢની ઐતિહાસિક ઇમારતો તો જોઈએ જ હશે. આજે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાના ઐતિહાસિક ખાડા પણ બતાવી દઈએ. પહેલા આ દ્રશ્યો જુઓ. જૂનાગઢના આઝાદ ચોકમાં ખાડાના કારણે હૈયું હચમચાવતો અકસ્માત સર્જાયો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બાઇક પર યુવક અને યુવતી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન જ વચ્ચે ખાડો આવી જતા તે ઊંધા માથે પટકાય છે. યુવકનું માથું સીધું જ ડામરના રોડ પર અથડાય છે, જ્યારે યુવતી પણ ફંગોળાઈ જાય છે. યુવકની હાલત તો એવી થઈ જાય છે કે તે પોતાના પગ પર ઊભા પણ નથી રહી શકતો. અકસ્માત બાદ તાત્કાલિક યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં યુવક હાલ સારવાર હેઠળ છે. યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. બીજી તરફ જૂનાગઢ મનપાએ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા માર્યા, એટલે કે ગંભીર અકસ્માત બાદ તંત્રએ ખાડામાં પુરાણ કર્યું. માત્ર આઝાદ ચોક જ નહીં, ઓગણનગરના દ્રશ્યો જુઓ. એક જગ્યાએ 3 થી વધુ લોકોને અકસ્માત નડ્યો. જુઓ, બાઇક ચાલક બાઇકને દોરીને જઈ રહ્યો છે, છતાં તેને જૂનાગઢ મહાનગરપાલિકામાં ખાડો આ નડી ગયો છે. યુવક પોતાનો પગ પોતાની જ બાઇક અને ખાડા વચ્ચે ફસાઈ ગયો. યુવકની મદદે સ્થાનિકો આવ્યા અને યુવકને ઊભો કર્યો. જોકે હજુ એક વ્યક્તિની મદદ કરી ત્યાં જ બીજો અકસ્માત સર્જાઈ ગયો. એક મહિલા બાળકીનો હાથ પકડીને આ રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે જ વચ્ચે મહાનગરપાલિકાનો આ જ ખાડો આવે છે. મહિલા અને બાળકીનું સંતુલન બગડે છે અને બંને પટકાય છે. આ ઉપરાંત આ જ ખાડામાં અન્ય એક યુવક પણ પડ્યો હતો. યુવક રસ્તાની તરફથી સામેની તરફ જઈ રહ્યો હતો, જ્યારે તેને પણ આ જ ખાડો નડ્યો. આમ ઓગણનગરમાં જાણે તંત્રની મહેરબાનીથી ખાડાએ લોકોને હોસ્પિટલ પહોંચાડવાની સોપારી લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. વરસાદ પહેલા કામગીરી ન પૂરી કરાતા લોકોમાં રોષ ફેલાયો છે. જૂનાગઢમાં પોલીસ કર્મીની માનવતા ખાડે ગઈ. લાઈવ અકસ્માત જોયો છતાં જતા રહ્યા પોલીસ કર્મીઓ. પોલીસ પ્રજાની મિત્ર કહેવાય છે, પરંતુ આ દ્રશ્યો જોતા ખાખીએ જાણે માનવતા લજવી હોય તેવું જણાઈ રહ્યું છે. ઘટના જૂનાગઢના આઝાદ ચોકની છે કે જ્યાં એક બાઇક ચાલક ખાડામાં પટકાયો હતો. આ સમયે જ એક પીસીઆર વાન ત્યાંથી પસાર થઈ રહી હતી, પરંતુ ઇજાગ્રસ્તને મદદ કરવાને બદલે પોલીસ વાન ત્યાંથી ચાલી ગઈ. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મહત્વનું છે કે મનપાના વાંકે ખાડામાં પટકાયેલા શખ્સને ગંભીર ઇજાઓ પહોંચતા તેને અન્ય રાહદારીઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડ્યો હતો. ત્યારે બીજી તરફ પોલીસ વાન ઊભી ન રહેતા સ્થાનિકોએ વાનમાં સવાર પોલીસ કર્મીઓ પર ફિટકાર વરસાવી છે. સામાન્ય રીતે પીસીઆર વાનનો હેતુ પેટ્રોલિંગ અને પબ્લિક મદદનો છે, પરંતુ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો કંઈક અલગ વાત કરી રહ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં 2 બાળકો સાથે ખાડામાં પડ્યો યુવક. સીસીટીવીમાં કેદ ઘટના. ગીર સોમનાથમાં પણ ખાડારાજના દ્રશ્યો સામે આવ્યા. અહીં સાયકલ પર 2 બાળકોને લઈને જઈ રહેલો એક વ્યક્તિ ખાડામાં ખાબક્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. દ્રશ્યો ગીર સોમનાથના વેરાવળના વોર્ડ નંબર 2 ના છે. દાવો છે કે યુવક બાળકોને શાળાએ મૂકવા જઈ રહ્યો હતો. રસ્તામાં પાણી ભરાયેલું હતું, જેના કારણે યુવકને ખાડો ન દેખાયો અને એક સાથે 3 ખાડામાં ખાબક્યા. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ તંત્રના પાપે 2 બાળકો સહિત 3ના જીવ જોખમમાં મુકાયા. બીજી તરફ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા. પહેલા બાળકોને ખાડામાંથી બહાર કાઢ્યા, બાદમાં યુવક અને સાયકલને બહાર કાઢવામાં આવી. આ ઘટનાથી શહેરીજનોમાં રોષ છે. જોકે આ દ્રશ્યો ચેતવણી સમાન છે. હજુ તો વરસાદની શરૂઆત થઈ છે, ત્યાં જ તંત્રની નબળી કામગીરી છાપરે ચડીને પોકારી રહી છે. હજુ તો આખું ચોમાસું કાઢવાનું છે. ગીર સોમનાથ જિલ્લામાં સતત 24 કલાકથી વરસાદી માહોલ છે. વેરાવળ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. પ્રથમ 4 થી 5 ઇંચ વરસાદે જ વેરાવળ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. વેરાવળના એમજી રોડ વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. બીજી તરફ 24 કલાક વીજળી પણ ગુલ રહી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અમરેલીના જાફરાબાદ તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. જાફરાબાદ તાલુકાના લોર, માણસા, મીઠાપુર, નાગેશ્વરી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ. રાજુલા તાલુકાના ચોતરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ચોતરા ગામની રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. સ્થાનિક પરિવારના 35 જેટલા બકરા પાણીના પ્રવાહમાં તણાયા. લોકો મદદ માટે દોડ્યા. કેટલાક બકરાને બચાવ્યા તો કેટલાક પાણીના પ્રવાહમાં તણાયા. બકરાને બચાવવા ગયેલા લોકો તણાતા મહા મુસીબતે બહાર કઢાયા. 2 કલાક બાદ વહીવટીતંત્ર હજુ પણ પહોંચ્યું નથી. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે તંત્ર હજી નથી પહોંચ્યું. કેટલાક લોકો ફસાયા હતા. તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે, પરંતુ બકરા તણાઈ ગયા હોવાના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે.
અમરેલીના કુકાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, મોટા ઉજળા, અમરાપુર, દેવગામ, રોડવાવડી સહિતના ગામોમાં વરસાદને પગલે ખેતરો, રોડ રસ્તાઓ પાણીથી તરબોળ, અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વડેરા, નાના ભંડારિયા સહિતના ગામોમાં વરસાદ. ધોધમાર વરસાદથી વડેરા ગામની નદીમાં પૂર જેવી સ્થિતિ, ભારે વરસાદથી ચેકડેમ છલકાઈ ગયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે નવસારીની અંબિકા નદીમાં નવા નીર, દેવધા ડેમના ખોલાયા દરવાજા. દક્ષિણ ગુજરાતમાં સતત 2 દિવસમાં મેઘરાજા મહેરબાન થયા. ખાસ કરીને નવસારી સહિત ઉપરવાસમાં વરસાદને પગલે વહીવટીતંત્ર એલર્ટ થયું. તેમાં પણ ગણદેવી તાલુકાના અંબિકા નદીમાં નવા નીર આવતા દેવધા ડેમના દરવાજા ખોલાયા. દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવતા ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. દેવધા ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીમાં લાખો લીટર પાણી વહેશે. આ તરફ દેવધા ડેમના દરવાજા ખોલવા મામલે મોટા આક્ષેપ થયા છે. દરવાજા ખોલતા સમયે તંત્રની ગંભીર બેદરકારીનો આક્ષેપ છે. આક્ષેપ છે કે સિંચાઈ અધિકારીઓની હાજરી વગર દરવાજા ખોલાયા અને સ્થાનિક લોકો જીવના જોખમે ડેમના દરવાજા ખોલ્યા હોવાનો દાવો છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ પોતે હાજર ન રહ્યા અને પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ છે. આ તરફ જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમ પરથી વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી. પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ડેમના મુખ્ય ભાગ પર એક પ્રાઇવેટ કાર પહોંચીને પાર્ક કરાયેલી જોવા મળી. કાર કોની છે, કોણ તેને ત્યાં સુધી લઈ ગયું હતું અને શું તે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરની છે જેવા અનેક સવાલો ઉભા થયા છે. ડેમ પર વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોવાની જાહેર સૂચના છતાં નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે કે પછી મામલો દબાવી દેવામાં આવશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ પોલીસને જાણ કરાઈ હોવા છતાં બિલીમોરા પોલીસની ગેરહાજરી અને અધિકારીઓની બેદરકારી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વલસાડમાં મોડી રાતથી મેઘરાજાની બેટિંગ, શહેરનો અંડરબ્રિજ ફરી ગરકાવ. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ રહ્યો. સવારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ માત્ર 2 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ. સુરતની ખાડાવાળી સુરત યથાવત સ્માર્ટ સિટીમાં જોવા મળી ચંદ્ર જેવી જમીન. હવે સુરત મહાનગરપાલિકાની શાખાના ધજાગરા આવતા આ દ્રશ્યો પણ જુઓ. આ સ્માર્ટ સિટીની ચંદ્ર જેવી જમીન છે. જેમ ચંદ્રમાં ખાડા છે તેમ સુરતમાં પણ ખાડા છે, જે લોકોને હેરાન કરી રહ્યા છે, જે ટ્રાફિક જામ કરી રહ્યા છે, જે લોકોને હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે. સુરતમાં સતત 3જા દિવસે ખાડા પડવાનો સિલસિલો યથાવત છે. શહેરના ડિંડોલી વિસ્તારના આ દ્રશ્યો જુઓ. ડિંડોલીમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડતા ટ્રાફિક અવરોધાયો. રસ્તાની વચ્ચોવચ્ચ ખાડો પડતા બંને તરફ જતા લોકો હેરાન થયા. ખાડો પડતા લોકોના સમય અને પેટ્રોલ બંનેનો વ્યય થયો, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો. જોકે પહેલા વરસાદમાં સુરતીઓ માટે ખાડા પડવાની વાત નવી નથી. આ પહેલા પણ મંગળવારે પણ સુરતીઓએ સુરતની ખાડાવાળી સુરત જોઈ હતી. ક્યાંક કાર ફસાય, ક્યાંક ટ્રક ફસાય તો ક્યાંક એક જ રસ્તા પર 7 વાહનના ટાયર રસ્તામાં ખૂપી ગયા. એટલું જ નહીં, ક્યાંક આખો રસ્તો જ બેસી ગયો. હેવન રિવરફ્રન્ટ રોડ તો નર્ક સમાન બની ગયો છે. જોકે ખાડારાજ વચ્ચે મનપાનું તંત્ર સફાળું જાગી ગયું છે. જ્યાં જ્યાં ખાડા પડ્યા ત્યાં પૂરણની કામગીરી ચાલુ કરી દીધી. આ દરમિયાન મનપામાં જાણે સોની કજિયો ચાલતો હોય તેવો માહોલ સર્જાયો છે. સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી અધિકારી સામે લાંક કરી દીધી છે. હવે તેઓ પણ નોટિસ આપવાના છે. ચર્ચા એવી પણ થઈ રહી છે કે છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભૂવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે નોટિસ રમી રહી છે. નવસારીમાં મેયરની ભવિષ્યવાણી સાચી પડી, 2 જ દિવસમાં ભૂવો પડ્યો. આ તરફ નવસારીમાં મેયરની ભૂવા પડવાની આગાહી સાચી પડી ગઈ છે. શહેરમાં થોડા જ વરસાદમાં રોડ પર ભૂવા પડવાની શરૂઆત થઈ છે. મિથિલા નગરી વિસ્તારમાં મુખ્ય રસ્તો બેસી ગયો. પહેલા જ વરસાદમાં રસ્તાનો મોટો ભાગ બેસી જતા તંત્રની કામગીરી કેવી છે તે સામે આવી ગયું. પહેલા વરસાદમાં મિથિલા નગરીમાં 8 થી 10 ફૂટ ઊંડો ખાડો પડ્યો છે. બીજી તરફ ખાડો પડ્યા બાદ લાંબા સમય સુધી તંત્રની ટીમ ન પહોંચી, જેને લઈને સવાલો ઉઠ્યા કે શું તંત્ર ખાડો પડ્યા બાદ અકસ્માતની રાહ જોતું હતું. તો સાથે રસ્તાની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટર પણ સવાલો ઉભા થયા છે. મહત્વનું છે કે હજુ 2 દિવસ પહેલા જ નવસારીના મેયર અશોક ધોરાજીયાએ દાવો કર્યો હતો કે નવસારીમાં ભૂવો તો પડશે. મોટી મોટી બેરેથી લાઈનો, વરસાદની લાઈનો નાખવામાં આવી છે, એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું. હવે સાહેબની આગાહી સાચી પડતા નવસારીમાં લોકોએ રસ્તા પર નીકળતી વખતે ખરેખર ધ્યાન રાખવાની જરૂર છે. એટલે ચોમાસે રસ્તા પર નીકળતા જરા સાવચેત રહેજો. આ તરફ વડોદરાના રસ્તાઓ પણ જાણે જોખમી બન્યા. ખરાબ રસ્તાને કારણે યુવકને અકસ્માત સર્જાયો છે. મકરપુરા હવેલી 4 રસ્તા પાસે આવેલા બાઇક સ્લીપ થઈ ગયેલા દ્રશ્યો આપ જુઓ. ઘટનામાં બાઇક પર સવાર 2 લોકોને સામાન્ય ઈજા થઈ. સદનસીબે મોટી દુર્ઘટના ટળી, પરંતુ તંત્ર રસ્તાનું કામ કરે અથવા તો ખાડાઓ આગળ બેરિકેડિંગ કરે તે જરૂરી છે. આપણું ગુજરાતના બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.